नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत। 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 ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। સ્વાધ્યાયમાં આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણે આપણું જીવન કેવું બનાવવું છે એ વિશે શ્રી મોક્ષમાળા 55મા પાઠના આધારે આપણે સંક્ષિપ્ત વિચારણા કરી અને આપણા જીવનની દિશા અને દશા બંને બદલાવવાના, આપણા જીવનની દિશા અને દશા બદલાવવાના છે. શીર્ષક છે સામાન્ય નિત્ય નિયમ. સામાન્ય કેમ મૂક્યો છે શબ્દ? કારણ કે આપણે બધા જે આ વાંચનાર છીએ એ સામાન્ય મનુષ્યો, કારણ કે જેનું વર્ણન કરવાના છે એ પણ સામાન્ય મનુષ્ય. કોઈ મહાન આચાર્યને ઉપદેશ આપતા નથી, કોઈ મુનીશ્વરોને અહીંયા ઉપદેશ છે નહીં. અહીંયા આપણને ઉપદેશ છે કે જબ આપણે એટલે કોણ? તારા આત્માને પૂછવું. અહીં ઉદ્દેશ છે જે સજ્જન છે, જે સદગૃહસ્થ છે, જે મહાવ્રતાદિને ધારણ કરીને મુનિ થઈ શકતો નથી એવા મનુષ્યોને
જે દિવ્ય જીવનના ગરજુ છે. આજકાલ એવું બહુ ઓછું જોવામાં આવે. તો અહીંયા એવા સદગૃહસ્થ શ્રાવકની દૈનિક ચર્યાનું વર્ણન છે. પ્રભાત પહેલા જાગૃત થઈ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું, પાપ વ્યાપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું. સવારનો પહેલો ક્રમ બતાવે. આપણી નિદ્રા સમાપ્ત થવાનો ટાઈમ આપણે નક્કી કરવો જોઈએ. આવા સાધના ક્ષેત્રમાં રહેતા હોય તો મોટેથી ઘંટ વાગે એટલે લગભગ તો ફરજિયાત ઉઠી જાય. પછી વળી પ્રમાદને વશ થઈને કે ના ના મન તો ઠંડી લાગે એમ કરીને ગોદડું ઓઢી લે, અથવા તો જવાય છે હવે વાંધો નહીં એમ કરે તો એ આત્મકલ્યાણનું કારણ નથી. સિગ્નલ મળ્યા છતાં જે પોતાની ગાડી ઊભી રાખતો નથી તેના જીવનમાં એક્સિડન્ટ થવાના મેક્સિમમ ચાન્સીસ છે. પ્રભાત પહેલા જાગૃત થઈ એ હવે પોતાની શક્તિ પ્રમાણે. સર્વ આર્ય પરંપરાઓમાં બ્રહ્મ મુહૂર્તને સાધના માટેનો શ્રેષ્ઠ કાળ ગણવામાં આવ્યો છે. કે એવું કેમ સાહેબ? કારણ કે દુનિયાના લોકો પણ હજુ ઊંઘમાં છે. ખટપટ બધી બંધ જેવી છે અને સમસ્ત દેશ અથવા વિશ્વના સાધક મનુષ્યો, જ્ઞાની પુરુષો, ત્યાગી પુરુષો, જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ, આચાર્યો એ સમયે જ્ઞાન ધ્યાન વૈરાગ્યની અલખ લગાવી રહ્યા છે, જેને કારણે તેમના પવિત્ર સ્પંદનો બ્રહ્મ મુહૂર્તમાં વિશેષપણે પ્રસરે છે. અને જો આપણે એ પવિત્ર સ્પંદનોનો લાભ લઈએ તો આપણી સાધનામાં પણ તે આપણને પ્રેરણાનું બળ આપે છે. આ ગુજરાત પ્રદેશ છે. એના આદિ કવિ કે છે, રાત રહે જાહરે પાછલી ખટગડી, સાધુ પુરુષ કદી સોઈ ન રહેવું. આગળ બીજા બધા કે છે. સાધુનો અર્થ સાધુ એવો અહીંયા નથી કર્યો. સાધુ એટલે અહીંયા સજ્જન એવો કર્યો છે. સાધુ એટલે સાધુ પણ ખરા, સાધુ એટલે સજ્જન પણ ખરા, સાધુ એટલે જેને આત્મકલ્યાણ કરવું છે એ અર્થમાં પણ લઈ લેવું. 144 minutes before sunrise, 24:44 સૂર્યોદય પહેલા 144 મિનિટે ઉઠવું એમ વિવેકી મનુષ્યોને જ્ઞાનીઓ કહે છે. પ્રભાત પહેલા જાગૃત થઈ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી. અહીંયા નમસ્કાર મંત્ર એમ્બોર્સ કરેલો છે. નમસ્કાર મંત્ર એ કહેવાય જૈનોનો, પણ એ કઈ જૈનોનો નથી, કારણ કે એમાં જૈન શબ્દ ક્યાંય છે નહીં. આ વિશ્વના ઉત્તમ 5 પદને પામેલા સર્વ મહાપુરુષોને હું ભાવપૂર્વક વંદન કરું છું.
શા માટે વંદન કરું છું? મારા ચિત્તની નિર્મળતા થાય અને ધીમે ધીમે હું આપના જેવો બની શકું. હમણાં તો બહુ સંભવ નથી, કારણ કે ગાડી હજુ તો ફર્સ્ટ ગિયરમાં શું ચાલુ જ નથી એની ગાડી હજુ. પહેલાના જમાનામાં ગાડીઓમાં એવું થતું ને, સવારે ગાડી ચાલુ કરે પણ ગાડી ચાલુ જ ન થાય, બેટરી બધી ડાઉન હોય. અત્યારે બધું હવે નવી ટેકનોલોજી આવી ગઈ એટલે એવું ઓછું થાય છે. શું? નમસ્કાર મંત્રનું સ્મરણ કરી, નમસ્કાર મંત્રમાં 5 ઉત્તમ પદવાળા મહાન આત્માઓને મન વચન કાયાની શુદ્ધિથી પ્રણામ, નમસ્કાર, વંદન કર્યા છે. પહેલા દેહ સહિત પરમાત્મા તે અરિહંત ભગવાન, દેહ રહિત પરમાત્મા તે સિદ્ધ ભગવાન, આચાર પ્રધાન સદગુરુદેવ તે આચાર્ય ભગવાન, જ્ઞાન પ્રધાન સદગુરુદેવ તે ઉપાધ્યાય ભગવાન, અને રત્નત્રયના આરાધક સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા અને સાચું આચરણ એ ત્રણેયને પોતાના જીવનમાં જેમણે વણી લીધા છે એવા સર્વ સાધુ ભગવંતોને હું વંદન કરું છું મારા આત્માના કલ્યાણ માટે. બોલીએ પડે છીએ, બોલો એક એક રીતે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, તારા જેવા મારે થાવું છે, પ્રભુ તારા જેવા મારે થાવું છે, પ્રભુ તારા જેવા મારે થાવું છે, પ્રભુ પ્રભુ તારા જેવા મારે થાવું છે, માટે તારું ગીત મારે ગાવું છે, માટે તારું ગીત મારે ગાવું છે, માટે તારી ભક્તિ મારે કરવી છે, માટે તારી ભક્તિ મારે કરવી છે, માટે તારી આજ્ઞા મારે પાળવી છે, આવા અંતરના અભિપ્રાયથી આપણે નમસ્કાર મંત્રનું રટણ કરવું. નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને, રટણ વાણીથી થાય, સ્મરણ મનથી ચિત્તથી થાય, બંને કરવાના. આપણે નીચી અવસ્થામાં છીએ. શરીરથી પણ ભગવાનને નમસ્કાર કરવા, વચનથી પણ ભગવાનને નમસ્કાર કરવા, અને ચિત્ત અંતઃકરણથી આત્માની જે વર્તમાન અવસ્થા પર્યાય જે છે, ચિત્ત વૃત્તિ છે, ઉપયોગ છે, એમાં પણ પરમાત્માને વંદન કરવા. પાપ વ્યાપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું. જે ગઈ રાતના 8 કે 9 વાગ્યાથી તે સવારના 5 કે 5:30 કે 6 જ્યારે તું ઉઠ્યો તે સમય દરમિયાન કંઈ પણ પાપ વિચારો, પાપ ક્રિયાઓ, પાપના અભિપ્રાય કર્યા હોય તો તે સર્વ હે ભગવાન હું આપની સાક્ષીએ એની પ્રત્યાખ્યાન થી પાછા વળવું. એવા પાપોથી હું મારા આત્માને, મારી પર્સનાલિટીને, મારા વ્યક્તિત્વને પાછું વાળું છું અને મન વચન કાયાથી હવે આપની આજ્ઞાનું પાલન કરી મારે આપના કહેલા માર્ગે, શ્રી સદગુરુના બતાવેલા માર્ગે, રત્નત્રયના માર્ગે, આત્મજ્ઞાન આત્મ સમાધિના માર્ગે મારે આગળ ચાલવું છે એમ અંતરમાં નિશ્ચય કરી
અને મારી પુરુષાર્થની ઓછપથી, મારા પુરુષાર્થની ઓછપથી જે કંઈ મારા પાપો લાગ્યા હોય તે મનથી પણ ખમાવું છું, વચનથી પણ ખમાવું છું, શરીરથી પણ ખમાવું છું. હે પ્રભુ, મને માફ કરજો, મારા એ પાપો વિસર્જન થાવ એવી આપને હું નમ્ર વિનંતી કરું છું. આગળ પ્રતિક્રમણ કર્યા પછી યથા અવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજ્જવળ કરવું. લગભગ 7:45-8 વાગ્યા સુધીનો ક્રમ બતાવ્યો. પ્રતિક્રમણ કર્યા પછી એટલે પોતાથી થયેલા દોષોથી પાછા નિવર્તીને ચિત્તને શુદ્ધ કરીને નિર્મળ ભાવ સહિત યથા અવસર પોતાને જેટલો ટાઈમ અવેલેબલ હોય તે બધા ટાઈમનો સદુપયોગ કરવાના લક્ષ્યથી જેટલું થાય એટલું. ધર્મ થાય એટલો કરીએ તો થાય જ નહીં કોઈ દિવસ. અત્યારે કોઈને પૂછીએ તો કે સાહેબ આવું બધી કઈ વાત કરતા, મારે મરવાનો ટાઈમ, બધા એમ કહે છે. મુંબઈમાં વધારે કહે છે, હવે અમદાવાદમાં પણ મુંબઈની અસર દેખાય છે. બધા મોટા શહેરોમાં શું કહે છે, મારે મરવાનો ટાઈમ નથી, તમે મને ભક્તિ કરવાનું કહો છો, મને તમે દર્શન જવાનું કહો છો, તમે મને સ્તુતિ કરવાનું કહો છો. ભાઈ હળવો થા, હળવો થા. એ તો જ્યારે આવે ત્યારે, જ્યારે મૃત્યુ આવે ત્યારે તું કહેજે ભગવાન મહાવીર પણ એક ક્ષણ વધારી શક્યા નહીં. મૃત્યુ આવ્યું ત્યારે કૃષ્ણ ભગવાન પણ 56 કોટી યાદવના નાયક કહેવાય. મૃત્યુ વખતે વનમાં એકલા તરસ્યા ઝાડની નીચે પારધીના બાણથી મરણને શરણ થઈ ગયા. આપણે કે સાહેબ તમે ઘરડા થવાના, તમે મરવાના, પણ મને કઈ થાય? જુઓ તાંબા જેવું મારું શરીર છે ને. શરીર તે તું નથી અને શરીર પર તારો અધિકાર નથી. અજ્ઞાની મૂઢ છે જે પોતાને શરીર માને છે. શરીર તો પૂર્વે બાંધેલા નામ કર્મનું ફળ છે. શરીર મારું હોઈ શકે નહીં, કોઈનું પણ શરીર હોઈ શકે નહીં. આત્મા શરીરનો માલિક નથી, આત્મા શરીરનો માલિક થઈ શકે નહીં, નિશ્ચય નહીં. છતાં આરોગ્યના નિયમો પાળવા અને જેમ શરીર સ્વાસ્થ્ય જળવાય એવો સામાન્ય પ્રયત્ન કરવો. કારણ કે આ શરીરમાં છીએ ત્યાં સુધી ધર્મની આરાધના કરીને આગળ વધી શકાય છે. પછી કીડીનું શરીર મળ્યું, મકોડાનું મળ્યું કે એવા કોઈ હલકા શરીર મળ્યા તો ત્યાં આગળ આત્મકલ્યાણનો તે વખતે અવસર નથી. એ પછી ત્યાં શાસ્ત્રીય શૈલી છે. ભગવાનની ઉપાસના, સ્તુતિ, ભક્તિના પદ બોલવા, સ્તુતિ બોલવી તથા સ્વાધ્યાયથી પોતાની શક્તિ પ્રમાણે. સ્વાધ્યાય અંતરંગ તપ છે. ભગવાને કહેલા તપમાં 12 પ્રકારના તપમાં અંતરંગ તપ છે અને આ કાળનું શ્રેષ્ઠ તપ છે. આ કાળનું શ્રેષ્ઠ તપ છે. કેમ સાહેબ એમ કહો છો? ધ્યાન કેમ નહીં? કે ધ્યાન એ શ્રેષ્ઠ છે ખરું, પણ અત્યારે ધ્યાનની ઉચ્ચ સ્તરીય ધ્યાન અત્યારે કરી શકવાની આપણામાં યોગ્યતા નથી. સારું ધ્યાન થાય છે, ધર્મ ધ્યાન થાય છે, પણ એનાથી ઊંચી કોટીનું ધ્યાન અત્યારે થઈ શકતું નથી. એટલે આચાર્ય ભગવાને અને જ્ઞાનીઓએ સ્વાધ્યાય ઉપર ભાર મૂક્યો છે. પણ સ્વાધ્યાય એટલે
વાંચી જવું, ગોખી જવું અને બીજાને કહી જવું એમ એનો અર્થ નથી. સ્વ અધિઆય. આત્મા પ્રત્યે જવાથી, આત્મામાં વળવાથી, આત્મા પ્રત્યે ઉપયોગ લઈ જવાથી પ્રાપ્ત થતી શુદ્ધિની આવક. આય એટલે શું? આય ઇઝ ઇન્કમ. ઇન્કમ ઓફ વોટ? શુદ્ધ ભાવ, નિર્મળ ભાવ, પવિત્ર ભાવ. એની આવક થાય એ માટે જે કરીએ એનું નામ સ્વાધ્યાય. નિશ્ચય નહીં. પછી ભગવાને એના જે પ્રકાર કીધા છે જાણી લો. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મોપદેશ એમ જુદી જુદી રીતે કીધું છે ભગવાને. અત્યારે વિષય નથી. તારા ગુરુએ તને જે આજ્ઞા આપી હોય, વર્તમાન વિદ્યમાન સત્પુરુષે જે આજ્ઞા આપી હોય તે પ્રમાણે તારે સ્વાધ્યાય કરવો. તારા મનમાં આવે એ ચોપડી વાંચે તે સ્વાધ્યાય નથી, એ સ્વચ્છંદ છે. વિદ્યમાન સત્પુરુષની આજ્ઞા લઈને જે પ્રકારે, જે સમયે, જે પુસ્તક વાંચવાનું, જે ગ્રંથ વાંચવાનું કીધું હોય તે ગ્રંથ વાંચે તેને સ્વાધ્યાય કીધો છે. આત્મસિદ્ધિમાં બી આજ્ઞા કરી. બોલો સાથે. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજ્જવળ કરવું. સ્વાધ્યાય કરી અને ગુસ્સો ઓછો ન થાય. સ્વાધ્યાય કરી અને અહંકાર આવે. સ્વાધ્યાય કરીએ અને પછી બપોરે દુકાને જઈને બધા ગ્રાહકને છેતરીએ તો સ્વાધ્યાય કર્યો નથી. શ્રાવક, શ્રાવક જે શ્રવણ કરે ભાવપૂર્વક, વિવેકપૂર્વક ચિંતન કરે અને વિવેકપૂર્વક ક્રિયા કરે. ક્રિયાનો અર્થ છે સારું અનુષ્ઠાન, યોગ્ય અનુષ્ઠાન. જે 6 પ્રકારના અનુષ્ઠાનની આજ્ઞા આચાર્યોએ, જ્ઞાનીઓએ આપી છે. ઉપલક્ષ્યથી બીજી પણ સમજી લેવી, એ આગળ કહેશે થોડી. તો આપણે શ્રાવક હોઈએ તો 3નો આપણામાં સમન્વય હોવો જોઈએ. નિયમિતપણે સંભવ હોય ત્યારે શાસ્ત્રનું શ્રવણ વિનયપૂર્વક કરવું અને વિવેકપૂર્વક જીવન જીવવું અને ભગવાને અને સંત પુરુષોને, જ્ઞાનીઓએ કહેલી યોગ્ય ધર્મ ક્રિયાઓ આપણા જીવનમાં ભાવપૂર્વક કરવી. એમ ત્રણેયનો યોગ્ય સમન્વય થાય તો શ્રાવક કહેવાય. સ્વાધ્યાયથી કરીને મનને ઉજ્જવળ કરવું. ઉજ્જવળ કરવાની તો ઘણું બધું લાંબુ છે, પણ અત્યારે તને મુખ્યપણે શું કરવું? હું શરીર છું એવું માનવું નહીં. દેહાત્મ બુદ્ધિ રૂપી અજ્ઞાનને ટાળવું અને ક્રોધને બદલે ક્ષમા, અભિમાનને બદલે વિનય, માયાચારને બદલે સરળતા અને લોભને બદલે સંતોષ ગુણને ધારણ કરીએ. એનું નામ ચિત્તને ઉજ્જવળ કરવું, મનને ઉજ્જવળ કરવું. આગળ કહે છે, માતા પિતાનો વિનય કરી આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં તેમ યત્નથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. કારણ કે આ ગૃહસ્થને ઉપદેશ આપ્યો છે ને, ગૃહસ્થ એકાંતે ધર્મ સાધન કરવા ઈચ્છે તો તે તેમ કરી શકે નહીં. એને માટે ત્યાગી જીવન અથવા મુનિ જીવન અંગીકાર કરવું પડે. પહેલા શું કરવું? માતા પિતાનો વિનય કરી. વ્યવહારમાં માતા પિતાની મુખ્યતા છે.
માટે આપણે આપણા માતા પિતાનો વિનય કરવો, અથવા તેઓ સ્વર્ગસ્થ થઈ ગયા હોય તો તેમની છબી જો હોય તેનો પણ વિનય કરવો. આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં. જરાક અઘરું આવ્યું. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ અંદરમાં. એ થોડા અભ્યાસથી આવે, ધીમે 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 આવે. ગાય ચારો ચરે છે વનમાં, ખેતરમાં, પણ એનું ચિત્ત વાછરડાની અંદર છે. નટવો ચોકમાં નાચે છે દોરડા ઉપર. લોકો જય જયકાર બોલાવે છે ને 10ની ને 20ની નોટો ફેંકે છે. શાબાશ શાબાશ. એ કોઈની સામે જોતો નથી. એનું ચિતડું દોરડિયામાં. મારું બેલેન્સ જતું રહે તો હું પડું, મારા હાડકા ભાંગી જાય. માટે એ કોઈની તરફ જોતો એમ ધીમે ધીમે ટેવ પાડવી જોઈએ. સુમિરન ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નરભવ સફલો જો કરે દાન શીલ તપ ભાવ. આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં. કેમ? યત્નથી એટલે પ્રમાદ રહિત થઈને, જૈણાપૂર્વક એમ ગુજરાતીમાં કહે છે. ઉપયોગપૂર્વક, સાવધાનીપૂર્વક, સંભવ હોય તો પરમાત્માનું સ્મરણ, સદગુરુનું સ્મરણ અને આત્માનો લક્ષ્ય કરતા કરતા સંસારી કામમાં પ્રવર્તન કરવું. અહીં સંસારી કામનો અર્થ એમ છે કે નિત્ય નિયમાદી તારે શરીરના કરવાના હોય. બંને રીતે કરી શકાય. પહેલા શરીરનો નિત્યક્રમ કરીને પછી ભક્તિ કરે કે પૂજા કરે એમ પણ થઈ શકે. અને જે બહુ મોટા પુરુષો છે એવો તો કઈ નિત્યક્રમ શરીરનો કરતા નથી ને સીધા સામાયિકમાં બેસી જાય છે, અથવા તો ભગવાનના દર્શન કરે છે, અથવા ભગવાનની સ્તુતિ કરે છે વગેરે. એ પોતપોતાની અપેક્ષાએ સમજવું. અહીંયા આપણે સામાન્ય ગૃહસ્થની વાત છે. એટલે દાંત સાફ કરવા, સ્નાન કરવું અને પરમાત્માના દર્શન વગેરે કરવા એ આગળ કદાચ આવશે. આખી ડિટેલ લીધી નથી, ટૂંકામાં અહીંયા આગળ લીધેલી છે ચર્યા. પોતે ભોજન કરતા પહેલા સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતા યથોચિત પ્રવૃત્તિ કરવી. ગૃહસ્થ ધર્મના બે મુખ્ય પાયા છે. ગૃહસ્થ ધર્મના બે મુખ્ય પાયા છે. એક ભક્તિ અને એક દાન. એવી આજ્ઞા આચાર્ય શ્રી કુંકુન સ્વામીએ રયણસારમાં આપેલી છે. આપણે બધા ગૃહસ્થ જ છીએ. બ્રહ્મચારી હોય તે પણ સિદ્ધાંતની અપેક્ષાએ ગૃહસ્થ કહેવાય. ભલે એને બ્રહ્મચારી પણ કહો તો વાંધો નથી, પણ તોય એ મુનિ નથી. જેટલા મુનિ ન હોય એટલા બધા ગૃહસ્થ કહેવાય. એ અપેક્ષા લેવી, પછી યથાપદવી સમજી લેવું. અહીંયા સામાન્ય ગૃહસ્થની વાત છે, વિરક્ત ગૃહસ્થની વાત નથી. કારણ કે આગળ એ પ્રમાણે આવે છે. પોતે ભોજન કરતા પહેલા સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી. એકલ પેટો જે હોય એ મોક્ષ માર્ગમાં આગળ વધી શકે નહીં. ગૃહસ્થ જ્યારે ભોજન લે ત્યારે મનમાં વિચાર કરે છે કે આજે મેં કોઈને ભોજન આપ્યું, કોઈ સુપાત્રે દાન દીધું, મેં ભાવના કરી,
એમ ગૃહસ્થની ચર્યા હોવી જોઈએ. ગૃહસ્થે આહારદાનનો પ્રસંગ બની શકે એવું હોય તો કરવો, નહીં તો દર વખતે ન થતો હોય તો પરમાત્માનું સ્મરણ કરી પરોક્ષપણે પંચ પરમેષ્ઠી સદગુરુ ભગવાન પરમાત્માનું સ્મરણ કરીને પછી જ આહાર લેવો. આહાર પહેલા પણ ભગવાનને યાદ કરવા જોઈએ, આહાર વખતે પણ વચ્ચે વચ્ચે યથાશક્તિ યાદ કરવા જોઈએ, અને આહાર પૂરો થાય એટલે પણ પરમાત્મા સદગુરુને ભાવપૂર્વક યાદ કરવા જોઈએ. એ ગૃહસ્થ માટે ભોજનની સમીચીન પદ્ધતિ છે. એ રૂઢી વ્યવસ્થા જ્ઞાની આચાર્ય ભગવંતોએ કહેલી છે. પોતે ભોજન કરતા પહેલા સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતા યથોચિત પ્રવૃત્તિ કરવી. યથા ઉચિત દેશકાળ પ્રમાણે અને પોતાના મોભાને છાજે એવી રીતે आहार में प्रवृत्ति करवी। ज्ञानियों का और मुनियों का आहार होता है और दुनिया के लोग भोजन भी नहीं करते, उसको गुजराती में कहते ओगदाड़े छे। भूली गयो। देह रूपी घर ने भाड़ू आपू छू, देह रूपी घर ने भाड़ू आपू छू। विवेकपूर्वक भगवान नु विस्मरण कर्या वगर आहार विहार निहार नो नियमी होय ते मुमुक्षु बनी शके। आहार विहार नो नियमित वखत राखवो તેમજ સત્શાસ્ત્રના અભ્યાસનો અને તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો। અર્થરૂપી પુરુષાર્થ અને કામરૂપી પુરુષાર્થનું તો શું? દૈનિક આયોજન કરે છે, અઠવાડિક આયોજન કરે છે, માસિક એટલે મંથલી આયોજન કરે છે, વાર્ષિક આયોજન કરે છે, આવતા 5 વર્ષનું આયોજન કરે છે અને આવતા 10 વર્ષનું આયોજન કરે। I am not like you. I am not an ordinary person. I am a visionary. તું મોટો માણસ છે ભાઈ, તું મોટો માણસ છે। હા, જગ में खबर नहीं एक पल की। શું વિચારવું બધાની વાત છે, આ મારા પોતાના આત્માની પણ વાત છે। ધર્મ ધકેલે જાય છે। ધર્મની જાગૃતિ પૂર્વક અર્થરૂપી પુરુષાર્થ, ધર્મની જાગૃતિ પૂર્વક કામરૂપી પુરુષાર્થ અને ધર્મ દ્વારા સમીચીન ધર્મ દ્વારા મોક્ષનો પુરુષાર્થ એમ જે કરે તે જ સાચો શ્રાવક હોય, સાચો સદગુરુસ્થ હોય, સાચો સજ્જન હોય। માટે આહાર વિહાર નિહારનો નિયમ એમ ગઈકાલે સ્વાધ્યાયમાં આવી ગયું। સ્વાધ્યાયનો નિયમિત પુરુષાર્થ કરવો। બને તો કોઈ વિશેષ જ્ઞાનીના સાનિધ્યમાં રહીને સ્વાધ્યાય થાય તો વધારે કલ્યાણકારી છે। મુનિજનો હોય, શાસ્ત્રના અભ્યાસી તો ઉત્તમ છે, પણ ન હોય તો પોતાની જેવી યોગ્યતા છે તેવા ધર્માત્માઓ, મુમુક્ષુજનો, આત્માર્થીજનો તેના સાનિધ્યમાં સામૂહિક સાધના, સામૂહિક સ્વાધ્યાય કરવો
અથવા પછી વ્યક્તિગત સ્વાધ્યાય પણ કરવો. અને તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો. આમ તો બધા તાત્વિક છે, પણ તાત્વિક કહેતા નવ તત્વનું જેમાં મુખ્યપણે પ્રરૂપણ હોય તેને તાત્વિક કહી શકાય. જીવ અજીવાદી તત્વોનું જેમાં વિવેચન હોય એની મુખ્યતા. એનો અર્થ એમ નહીં કે બીજા અતાત્વિક છે, પણ અહીંયા તાત્વિક પર ભાર મૂક્યો. કારણ કે સાધક જીવનું પ્રથમ લક્ષ્ય તે મોહ ગ્રંથિનો ભેદ, નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિ, શુદ્ધ આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને કષાયોની મંદતા એ એનો પ્રથમ લક્ષ્ય છે. કારણ કે કષાયોની મંદતા તો મુમુક્ષુની આત્માર્થીની ભૂમિકામાં જ થવો જોઈએ. ત્યાર પછી આગળ સમ્યક્ત્વ, સમ્યક દર્શન, આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પરમાર્થ પુરુષાર્થ થઈ શકે. બોલીએ, આત્માર્થીનું લક્ષણ છે ને, સાથે બોલીએ. કષાયને ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. સાયંકાળે સંધ્યા આવશ્યક ઉપયોગપૂર્વક કરવું. તું સામાયિક કરતો હોય, ધ્યાન કરતો હોય, મૌનપૂર્વક જે પ્રતિક્રમણાદિ કરતો હોય તે ભાવપૂર્વક કરવું. આપણે સમયની મર્યાદામાં હવે સંક્ષિપ્તમાં લઈશું. ઉપયોગપૂર્વક કરવું કે તેટલા આહારનો ત્યાગ કરવો. રાત્રે ભોજન કરવાની ભગવાનની આજ્ઞા નથી, તો પોતાની શક્તિ છુપાવ્યા વિના 4 પ્રકારના આહાર સૂર્યાસ્ત સંપૂર્ણ થઈ જાય એ પહેલા પૂરા થઈ જાય એવી રીતે જીવનનું આયોજન કરવું. નિયમિત નિદ્રા લેવી. બેની વચ્ચે પોતાની શક્તિ પ્રમાણે દરેકને માટે એક નિયમ નથી. મુનિ મહારાજ હોય તો બહુ ઓછી નિદ્રા લે. 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક. સામાન્ય મનુષ્યને માટે 6 થી 7 કલાકની ઊંઘ પૂરતી છે. પરંતુ બાળક અને અતિ વૃદ્ધાવસ્થામાં ઊંઘ થોડી વધારે હોય છે. એ યથાપદ બી સમજવું. સૂતા પહેલા 18 પાપ સ્થાનક, 12 વ્રત દોષ અને સર્વજીવને ખમાવી પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી મહાશાંતિથી સમાધિ ભાવે શયન કરવું. ઘણું બધું કહી દીધું ટૂંકમાં. જે દોષો થયા હોય એ દોષોનું પ્રતિક્રમણ કરવું. પોતે જે 12 વ્રત લીધા હોય ભગવાને કહેલા, એ 12 વ્રતમાં જે દોષ લાગ્યા હોય તેને, અને જગતના સર્વજીવો પ્રત્યે મારે ક્ષમાભાવ છે એમ ખમાવી પંચ પરમેષ્ઠી ભગવાનનું, પરમાત્માનું અને સદગુરુનું ભાવપૂર્વક સ્મરણ કરી મહાશાંતિથી સમાધિ ભાવે શયન કરવું. એટલે ટીવી જોતા હોય તો ટીવી જોઈને તરત સૂઈ જવું નહીં, પણ ટીવી પૂરું થાય પછી ક્ષમાપના વગેરેના પાઠ વગેરે બોલી શાંત ભાવને સ્મરણ કરી અને પછી શયન કરવું. આ સામાન્ય નિયમો બહુ લાભદાયક થશે એ તમને સંક્ષેપમાં કહ્યા છે. સૂક્ષ્મ વિચારથી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક થશે. એ પ્રમાણે અહીંયા સંક્ષેપમાં કીધું છે. વિસ્તારથી ગુરુગમથી જાણવું, અન્ય શાસ્ત્રોથી જાણવું. અહીં તો સામાન્ય મનુષ્યને માટે, અલ્પ બુદ્ધિવાળા માટે આ ચર્યા કહેલી છે. તેને અંતરમાં સ્મરણમાં રાખી જે રીતે સ્વ આત્માનું કલ્યાણ થાય
પર આત્માનું પણ કલ્યાણ થાય, કુટુંબનું પણ કલ્યાણ થાય, સમાજનું પણ કલ્યાણ થાય, જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય, એવી ભાવના કરી અને સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ. ઓમ. સૂત્ર સાથે બોલીએ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. ઓમ. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. ઓમ શાંતિ.